આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2026નો આરંભ. ત્યારે અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે ભારતના વડાપ્રધાન અને જર્મનીના ચાન્સેલરે પતંગ ચગાવીને આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2026નો ભવ્ય પ્રારંભ કરાવ્યો, જેમાં 50 જેટલા દેશોના પતંગવીરો આ મહોત્સવમાં કલા પ્રદર્શિત કરી રહ્યા છે. ત્યારે 13મી જાન્યુઆરીની સાંજે સંગીત અને રંગોનો અનેરો સમન્વય પણ યોજાશે. ત્યારે વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતેથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2026નો શુભારંભ કરાવ્યો હતો. ત્યારે આ પ્રસંગે ખાસ અતિથિ તરીકે જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ચ ઉપસ્થિત રહ્યા હતા અને બંને મહાનુભાવોએ પતંગ ચગાવીને આ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો, જે ભારત અને જર્મની વચ્ચેના મજબૂત રાજદ્વારી સંબંધો અને મિત્રતાની પ્રતિબદ્ધતાને દર્શાવી હતી. ત્યારે આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે ઉત્તરાયણ માત્ર પતંગબાજી જ નહીં પરંતુ ગુજરાતની સાંસ્કૃતિક ઓળખ સમાન ઉત્સવ છે. ત્યારે આ હેરિટેજ વોકવે પર પતંગ મ્યુઝિયમ અને આઇકોનિક ફોટો વોલ પણ બનાવવામાં આવી હતી, જ્યાં બંને મહાનુભાવોએ વિવિધ રાજ્યની અલગ અલગ કાગળ અને બનાવટની પતંગો વિશે ઊંડાણપૂર્વક જાણકારી મેળવી હતી. ત્યારે અહીં પતંગ બનાવનારા કારીગરો દ્વારા પતંગ બનાવવાની કળાનું જીવંત નિદર્શન પણ કરવામાં આવ્યું હતું, જેને બંને મહાનુભાવો દ્વારા રસપૂર્વક નિહાળવામાં આવ્યું હતું. ત્યારે આ પ્રસંગે ગુજરાતના બેડા, રાસ, કુચીપુડી, ભારતનાટ્યમ સહિતના નૃત્ય કલા અને મલખમ જેવી પ્રાચીન અંગ કસરત કળા દ્વારા વિશેષ પ્રસ્તુતિના માધ્યમથી બંને દેશના મહાનુભાવોને આવકારવામાં આવ્યા હતા. તદુપરાંત ગુજરાત, રાજસ્થાનના કુલ 108 જેટલા કલાકારો દ્વારા આ પ્રસંગે સિતાર, સારંગી, વાયોલિન, મેન્ડોલિન, હાર્મોનિયમ, બાંસુરી, ઢોલક, તબલા, મૃદંગ સહિતના વિવિધ વાદ્યો દ્વારા વંદે માતરમ, વૈષ્ણવજન તેમજ જર્મન ધૂન વગાડીને ભારત અને જર્મનીની મિત્રતાને પ્રતીતિ કરાવવામાં આવી હતી. ત્યારે ગુજરાત ટુરિઝમ દ્વારા આયોજિત આ રંગબેરંગી આકાશી મહોત્સવમાં આ વર્ષે 50 જેટલા દેશોના 135 આંતરરાષ્ટ્રીય પતંગબાજો, ભારતના 13 રાજ્યોના 65 પતંગબાજો પોતાની અવનવા રંગો અને આકારની પતંગો સાથે સામેલ થયા છે. ત્યારે આ જ પ્રકારે ગુજરાતના 16 જિલ્લામાંથી 871 પતંગબાજો પણ ઉપસ્થિત રહીને કલાનું પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે આ પ્રસંગે રાજ્યના મંત્રીમંડળના સભ્યો, સ્થાનિક ધારાસભ્યો, મહાનગરપાલિકાના પદાધિકારીઓ તેમજ રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો અને અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.